સામે આવી રહ્યા છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણની મુલાકાતે છે। સાસણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંહ દર્શન કર્યા છે। જી હા, આજે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાસણ ગીર ખાતેના જંગલ સફારીમાં પહોંચ્યા છે। જંગલ સફારીમાં સિંહોના દર્શન કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। વન મંત્રી અને વન વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે રહ્યા। પીએમ મોદી આજે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો સાથે બેઠક પણ કરવાના છે। આપને જણાવી દઈએ, 47 સભ્યો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સહિત 67 જેટલા ડેલિગેટ્સ સાથે પણ બેઠક કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સિંહ સદનમાં રાત્રિ રોકાણ બાદ જંગલ સફારી માટે રવાના થયા હતા પ્રધાનમંત્રી મોદી। ભંભા ફોલ નાકા પાસેથી ખુલ્લી જીપમાં સિંહ દર્શન કર્યા। કનકાઈ ચેકપોસ્ટ સુધી જંગલ સફારી પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। લાઈવ સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, સાસણ ગીરની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, જ્યાં તેઓ સિંહ દર્શનનો લાહવો લઈ રહ્યા છે। આજે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે પણ છે, એટલે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેઠક પણ કરવાના છે। અલગ અલગ તેમનો કાર્યક્રમ કઈ રીતનો રહેશે અને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાં છે? નિધિ, પ્રધાનમંત્રીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ હતો ને આજે તેમનો અંતિમ દિવસ છે। 2 દિવસથી તેઓ સાસણ ખાતે પ્રવાસ છે તે કરી રહ્યા છે અને આજે તેઓ સિંહ સદન ખાતે અત્યારે મીટિંગ છે તે કરી રહ્યા છે। વિશ્વ વન્ય જીવ દિવસ આજે છે અને તેને કારણે તેઓ 7મી બેઠક રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ છે કે તેમની જે સભ્યો છે કે તેમની સાથેની આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। સવારે 9:30 વાગ્યાથી આ બેઠકની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને 11:30 વાગ્યા સુધી તેમની આ બેઠક છે તે ચાલવા છે। વહેલી સવારે તેઓ 6:30 વાગ્યે સાસણ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે કે તેની અંદર તેઓ પહોંચ્યા હતા અને ખાસ કરીને વિશ્વ વન્ય જીવ દિવસ નિમિત્તે તેમને સિંહ દર્શન છે તે કર્યા હતા। ખાસ કરીને 2.5 કલાક સુધી તેઓ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની અંદર ઉપસ્થિત છે તે રહ્યા હતા અને અંદરના દ્રશ્યો મારા કેમેરા પર્સનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે સાસણ જે સિંહ સદન આવેલું છે ને સિંહ સદનની અંદર તેઓ અત્યારે મિટિંગ છે તે યોજી રહ્યા છે। આ મિટિંગની અંદર નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના જે સભ્યો સાથે તો મીટિંગ છે તેની અંદર 47 જેટલા સભ્યો છે, સાથે જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સહિત 67 જે ડેલિગેટ્સ છે તેમની સાથે તેમની બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે રીતના પ્રધાનમંત્રી દ્વારા ખાસ કરીને પ્રોજેક્ટ લાયન જે જાહેરાત કરવામાં આવી હતી ને 2022ની અંદર તેના માટે 2900 કરોડ રૂપિયાનું બજેટ છે તે ફાળવ્યું હતું। તે જ મુદ્દાને લઈ અને આજે આ બેઠકની અંદર ચર્ચાઓ છે તે કરવામાં આવશે। પ્રોજેક્ટ લાયનને કારણે સિંહોનું સંવર્ધન સંરક્ષણ કઈ રીતના કરી શકાય, સાથે સાથે જે સૂચનો હોય તો તે સૂચનો પણ પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવશે અને જે પણ અધિકારીઓ છે કે તેમના દ્વારા અત્યારે કઈ રીતના આ આખું પ્રોજેક્ટ છે તે હેન્ડલ કરવામાં આવી રહ્યું છે તે દિશામાં પણ તપાસ છે તે તેમના દ્વારા ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। સાથે જ જે રીતના આજનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી અહીંથી તેઓ સીધા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે રવાના થશે અને ત્યાંથી દિલ્હી છે તે બપોરે 2 વાગ્યા આસપાસ પહોંચશે। પ્રધાનમંત્રીનું જે આજનો જે કાર્યક્રમ છે આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે તે એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે પ્રોજેક્ટ લાયન 2047 જે રીતના આજે તેઓ લોન્ચ છે તે કરશે। સાથે જ વન વિભાગના જે મહિલા પેટ્રોલિંગ ગાર્ડ્સ છે તેમને પણ તેમના દ્વારા બાઇકનું વિતરણ છે તે કરવામાં આવશે અને બાઇકથી પેટ્રોલિંગ કરી શકે તે માટે તેમને બાઇક છે તે આપવામાં આવશે। ભારત સરકારે 2 નવેમ્બર 2022ના વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા જે રીતના પ્રોજેક્ટ લાયન માટે 2927.31 કરોડ રૂપિયા છે તે 10 વર્ષ માટે આ બજેટ છે તે ફાળવ્યું છે અને ખાસ કરીને જે લાયન પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ લાયન તે અંગે પણ પ્રધાનમંત્રી દ્વારા જે સમીક્ષા છે તે કરવામાં આવશે। સાથે જ મહત્વના અલગ અલગ જે પ્રોજેક્ટો છે તેની અંદર સિંહોના સંવર્ધન અને સંરક્ષણ છે તે કઈ રીતના કરી શકાય તે અંગે પણ ચર્ચા છે તે કરવામાં આવશે। સાથે જ સાસણ સફારી પાર્ક છે તેનું ડેવલપમેન્ટ કઈ રીતના કરવું તે અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે। પ્રધાનમંત્રી આજે વહેલી સવારે જે રીતના તેઓ અહીંથી પસાર છે તે થયા હતા અને ત્યાર પછી તેમને સિંહ દર્શન કર્યા। આજે જે રીતના નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના જે સભ્યો છે કે તેમની સાથે પ્રધાનમંત્રીની ચર્ચા છે તે ચાલવાની છે। સાથે જ વન્ય જે પ્રાણીઓ છે તેમના માટે જે સરકારી પડતર જમીનો છે કે જ્યાં જે સિંહ સહિતના જે વન્ય પ્રાણીઓ છે કે તે વિચરતા હોય છે ને તે જગ્યા
જગ્યા છે તે વન વિભાગ હસ્તક લેવી જોઈએ તે અંગે પણ ચર્ચા વિચારણા છે તે થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહેશે. લાયન કોરિડોર અંગે પણ થાય ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર સાસણ, બરડા ડુંગર અને આંબરડી સફારી પાર્ક છે કે ત્યાં સિંહોનું અવર જવર છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતું હોય છે ને સિંહોએ પોતાનું નવું ઘર છે તે સાસણ બાદ બરડા ડુંગર છે તે બનાવ્યું છે ને આંબરડી સફારીની અંદર પણ મોટા પ્રમાણમાં સિંહો છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ જે ત્રણેય સાસણ, બરડા ડુંગર અને આંબરડી સફારી પાર્ક છે કે ત્યાં લાયન કોરિડોર છે તે બનાવવું માટેની પણ ચર્ચા થાય તેવી પૂરી શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે. પ્રધાનમંત્રીનો જે રીતના આજનો પ્રવાસ છે આ પ્રવાસને ખૂબ જ મહત્વનો છે તે માનવામાં આવી રહ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી સતત 3 દિવસથી જે રીતના સૌરાષ્ટ્રના પ્રવાસે છે ને તેમને જામનગર ખાતે પણ જે રીતના રિલાયન્સમાં વનતારાની મુલાકાત લીધી હતી, ત્યાર પછી સોમનાથ દર્શન કર્યા અને ગઈકાલે સાંજથી તેઓ સાસણ સિંહ સદનની અંદર તેઓ રોકાયા હતા અને ગઈકાલે પણ તેમને અલગ અલગ મિટિંગો છે તે યોજી હતી. સિંહ સદનની અંદર 2 જર્મન ડોમ છે તૈયાર કરવામાં આવ્યા છે અને આજે જે રીતના વિશ્વ વન્ય જીવ દિવસ છે અને આ વિશ્વ વન્ય જીવ દિવસના જે કહી શકાય કે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના જેટલા પણ સભ્યો છે તેમની સાથે તેમની આ 7મી મિટિંગ છે અને આ મિટિંગની અંદર અનેક મહત્વના નિર્ણયો છે તે લેવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જી નિધિ. બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ગૌરવ. તો આપ જુઓ ખૂબ જ સુંદર દ્રશ્યો, કુદરત જ્યાં સોળે કળાએ ખીલી ઉઠી છે તેની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે પહોંચ્યા છે સિંહ દર્શન કરવા માટે. સાસણ ગીર ખાતે ખાસ સફારી પાર્કમાં સિંહ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંહ દર્શન કરતા વન્યજીવો સાથે અને વનમાં આવેલી તમામ જે વૃક્ષો છે તેમની સાથે સમય વ્યતીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ તસવીરો હાલ તો સામે આવે છે અને આ જ બતાવે છે કે પ્રકૃતિ સાથેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રેમ આખરે શું છે. આ પહેલીવાર નથી જ્યારે વન્યજીવો વચ્ચે કે પછી વનની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હોય. આ પહેલાં પણ જ્યારે પણ તેમને ચાન્સ મળ્યો છે, તક મળ્યો છે, તેઓ જંગલની વચ્ચે પહોંચ્યા છે અને વન્યજીવો સાથે અને કુદરતી સૌંદર્ય વચ્ચે મજા માણતા દેખાયા છે. અને આ વિડીયો તમે જોઈ રહ્યા છો આ પણ હાલત સામે આવ્યો છે. આ વિડીયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવી રીતે વહેલી સવારે પરૂઢમાં જ વન્ય જીવોને નિહાળવા માટે નીકળી પડ્યા હતા તેના દ્રશ્યો છે. આપ જુઓ ઉગતી સવાર અને ઉગતી સવાર વચ્ચે જંગલના આ દ્રશ્યો, વન્ય જીવોની તસવીરો ખેંચતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કેમેરામાં આ તમામ દ્રશ્યો કેદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પણ બતાવે છે કે આખરે ફોટોગ્રાફીનો કેટલો શોખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધરાવે છે. જેમ જેમ સૂરજ ચડતો ગયો તેમ તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ જંગલ સફારીનો પ્રવાસ આગળ વધતો ગયો અને જેટલા પણ વન્યજીવો તેમને મળ્યા છે તે તમામની તસવીરો તેમણે ખેંચી છે. સાથે જુઓ કેસુડાના ફૂલ પણ ખીલી ઉઠ્યા છે અને કેસુડાના ફૂલ સાથે પણ તેઓ સમય વ્યતીત કરી રહ્યા છે.